નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી મુખ્ય આરોપી ડેવિલે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી પોતાના ઘરે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ફરિયાદ મુજબ બાદમાં અન્ય આરોપીઓએ પણ હોટલ અને ચાલતી કારમાં છરીની અણીએ સગીરા પર અત્યાચાર ગુજાર્યો હતો। 29 માર્ચે આરોપી સાહિર ઉલ્ફે ઝેરી સગીરાને બાઇક પર લઈ ગયો હતો। ત્યારબાદ ડેવિલે તેને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે કુલ 7 નરાધમો સામે પોક્સો અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પ 2026 સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું। ઓઢવ પોલીસ લાઇન ખાતે ચાલી રહેલા કેમ્પમાં બાળકો વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા। અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર જે સમર કેમ્પ છે તે સમર કેમ્પ ચલાવવામાં આવે છે। જે પ્રમાણે બાળક છે તે બાળકના વિકાસ માટે અને બાળકનું ક્યાંક ને ક્યાંક મોબાઈલનું વળગણ દૂર થાય અને બાળક છે તે એક્ટિવ થાય તેના માટે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનની અંદર સમર કેમ્પનું આયોજન છે તે આયોજન કરવામાં આવતું હોય છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક છે તે જીએસ મલિક ઓઢવ ખાતે પહોંચ્યા હતા અને ઓઢવ ખાતે જે સમર કેમ્પ છે તે સમર કેમ્પની મુલાકાત છે તે લીધી હતી। બાળકો જે પ્રમાણે ક્રિએટિવિટી કરે છે અને સાથે જ અલગ અલગ જે વસ્તુઓ છે તે રમકડા છે તે બનાવે છે, સાથે પેઇન્ટિંગ છે તે પેઇન્ટિંગ પણ બનાવે છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે ગેમ્સ છે તે ગેમ્સ રમી રહ્યા છે, સાથે જ કેરમ પણ રમી રહ્યા છે, અલગ અલગ પેઇન્ટિંગ્સ છે તે બનાવી રહ્યા છે। આપણી સાથે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ જીએસ મલિક છે તે જોડાયા છે। સર, ખાસ કરીને બાળકોની એક્ટિવિટી માટે પોલીસ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આપણે અમદાવાદ શહેરમાં અત્યારે રજાના ટાઈમ ચાલે છે બાળકો માટે, તો એના માટે આપણે 12 જગ્યાઓ જુદી જુદી જગ્યાઓ પોલીસ લાઇન્સના બાળકો બધા સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે। 600થી વધારે બાળકો છે। તમે જોઈ શકો જુદી જુદી એક્ટિવિટીઝ એ કરી રહ્યા છે। કંઈ પેઇન્ટિંગ છે, ડ્રોઈંગ છે, અમુક ચીજો બનાવી રહ્યા છે, અમુક જગ્યાએ જુડો કરાટે શીખી રહ્યા છે, સેલ્ફ ડિફેન્સ શીખી રહ્યા છે, ચેસ શીખી રહ્યા છે, એટલે મ્યુઝિક શીખી રહ્યા છે, હાર્મોનિયમ બજાવવાનું, ઘણી બધી એક્ટિવિટીઓ જુદી જુદી ચાલી રહી છે અને એનાથી બાળકો બહુ ખુશ છે। સર, ખાસ કરીને બાળકોને મોબાઈલનું વળગણ વધારે થતું હોય છે। સમર કેમ્પથી આ બાળકો જે છે મોબાઈલથી દૂર જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે શારીરિક અને માનસિક વિકાસ છે તે થતો હોય છે। નહીં, સમર કેમ્પમાં તો તમે એના પેરેન્ટ્સથી પૂછો તો એટલા ખુશ છે કે નહીં, તો રજા હોય એટલે કાંઈ ટીવી અથવા મોબાઈલમાં જ લાગ્યા રહે। અત્યારે ટીવી પણ સેકન્ડરી થઈ ગયું છે, મોબાઈલમાં ટાઈમ પસાર કરે છે, પણ એ કર્યા પછી એ ઘરે જઈને પણ આ જ એક્ટિવિટીઝ કરે છે, એટલે બહુ સારો એટમોસ્ફિયર થાય છે। બિલકુલથી ખૂબ જ પોઝિટિવ એટમોસ્ફિયર અને સાથે સાથે જ બાળકોની જે ક્રિએટિવિટી છે તે ક્રિએટિવિટી પણ વધતી હોય છે। સાથે જ જે બાળકો છે તે બાળકો મોબાઈલ અને ટીવીથી દૂર રહીને પોતાનું જે ચેસ છે અથવા તો અલગ અલગ જે રમતો છે તે રમતોની અંદર જે વ્યસ્ત છે વ્યસ્ત થઈ જતા, તેના પગલે ક્યાંક ને ક્યાંક જે બાળકો છે તે બાળકોનો પણ જે માનસિક વિકાસ થતો હોય છે, સાથે સાથે શારીરિક પણ વિકાસ જે છે તે થતો હશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદ પોલીસના અધિકારીઓ દ્વારા જે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ છે તે લાભ હાલમાં બાળકો છે તે લઈ રહ્યા છે। કેમેરામેન ધ્રુવ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં એમટીએસ બસ સેવા સાથે જોડાયેલી બેદરકારીનો મામલો સામે આવ્યો હતો। ટાઈમ સ્ક્વેર ગ્રાઉન્ડ નજીક બસ સ્ટોપ અને ટ્રી ગાર્ડ હટાવવાના વિવાદ સામે હાલ તંત્ર દ્વારા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બિલ્ડરના લાભ માટે બસ સ્ટોપ હટાવ્યાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। એએમટીએસ અને બિલ્ડરની જે મિલીભગત છે તેના લીધે આખે આખું સિંધુ ભવન પાસેનું જે બસ સ્ટોપ છે તે હટાવી દેવામાં આવ્યું છે। બિલ્ડરોને લાભ કરાવવા માટે એએમટીએસના જે અધિકારીઓ છે તેમજ કોન્ટ્રાક્ટરો છે તેના દ્વારા આખું જે બસ સ્ટોપ છે તે હટાવી દેવામાં આવ્યું, કારણ કે જે બિલ્ડર છે તેને આ બસ સ્ટોપ છે તે નડી રહ્યું હતું અને બસ સ્ટોપ જે છે બિલ્ડરને નડી રહેતું હોવાના લીધે રાતોરાત બિલ્ડર છે તેના દ્વારા અને સાથે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેના દ્વારા આ જે બસ સ્ટોપ છે તે હટાવી દેવામાં આવ્યું છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એમટીએસ જે છે તે પ્રજાના ટેક્સના પૈસે ચાલે છે, ત્યારે લોકો માટે સારી સુવિધા આપવાના બદલે આ રીતે રાતોરાત બિલ્ડરને ફાયદો કરવા માટે બસ સ્ટોપ સાથે ત્યાં રાખવામાં આવેલા ટ્રી ગાર્ડ અને વૃક્ષો છે તે પણ હટાવી દેવામાં આવ્યા હતા। સૌથી મહત્વની વાત એ પણ છે કે એમટીએસ એક તરફ
નુકસાનમાં જઈ રહી છે, ત્યારે આ રીતે બિલ્ડરોને લાભ ખટાવવા માટે અધિકારીઓ છે કશું જ બોલવા માટે તૈયાર પણ નથી. ત્યારે આવા અધિકારીઓને સાથે જ આવા ભ્રષ્ટ બિલ્ડરો છે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યા છે. કેમેરામેન નિખિલ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્માએ જનગણના 2027 નિમિત્તે સ્વગણતરી અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પોતે પોતાની જે કોઈ બી માહિતી હતી તે ભરી હતી અને અંતર્ગત ઓનલાઈન સ્વગણતરી પ્રક્રિયામાં તેઓએ જોડાવા માટે અપીલ કરી હતી. નાગરિકોએ પણ તેમાં જોડાવવું જોઈએ અને દેશની વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેવું તેમણે કહ્યું હતું. આપણે બધાની ખબર છે કે 1 જૂનથી સેન્સસ 2027નો પ્રથમ તબક્કો શરૂ થવાનું છે. જો આ તબક્કો શરૂ થવાનું છે 1 જૂનથી, આમાં સેન્સસના એન્યુમરેટર્સ બધાના ઘરે આવશે અને તમારા ઘર વિશે જો બેસિક માહિતી છે જેની સેન્સસ માટે જરૂરિયાત છે એ માહિતી તમારા પાસેથી કલેક્ટ કરશે. અત્યારે જ્યારે એન્યુમરેટર તમારા પાસે આવે એનાથી પહેલાં 17 મઈથી 31 મઈ સુધી સેલ્ફ એન્યુમરેશનનો ફેઝ છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ઝોન 8 નવા ડીસીપી કચેરી કાર્યરત કરવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશન પરિસરમાં શરૂ થયેલી આ કચેરીની પોલીસ કમિશનર GS મલિકે મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આજે આપણે અહીંયા ઝોન 8નો ઇનોગ્રેશન કરવામાં છે. એટલે એક્ઝિસ્ટિંગ રામોલ પોલીસ સ્ટેશનમાં જ 3 રૂમ એના માટે નક્કી કરી અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આજે ઝોન છે એમાં અત્યારે તો કુલ 5 પોલીસ સ્ટેશન રહેશે, જેમાં રામોલ, નિકોલ, વટવા GIDC અને રામોલ, અને પછી વસ્ત્રાલ જે શરૂ થશે એ પણ એમાં જ આવશે. એટલે કુલ 6 પોલીસ સ્ટેશન થઈ જશે અને 2 ડિવિઝન, 3 પોલીસ સ્ટેશનની 2 ડિવિઝન એમાં સમાવેશ થશે. અમદાવાદમાં નોર્થ ગુજરાત રિજનના પોસ્ટ વિભાગના શ્રેષ્ઠ કર્મચારીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. પોસ્ટની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 100થી વધુ કર્મચારીઓને પોસ્ટ માસ્ટર જનરલ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. आज नॉर्थ गुजरात पोस्टल रीजन के जो हमारे डाककर्मी हैं और तमाम जो अधिकारीगण हैं जिन्होंने पिछले वित्तीय वर्ष में उत्कृष्ट प्रदर्शन किया, उन सभी को जो है अहमदाबाद में जो है सम्मानित किया गया. और इसमें हमारे सीनियर सुपरिटेंडेंट ऑफ पोस्ट ऑफिसेज, तमाम हेड ऑफिसेज के हेड पोस्ट मास्टर, सब पोस्ट मास्टर, गाँवों के हमारे ब्रांच पोस्ट मास्टर, ग्रामीण डाक सेवक, PLI एजेंट, मार्केटिंग एग्जीक्यूटिव, सभी प्रकार के लोग शामिल हैं. અમદાવાદની GCS હોસ્પિટલમાં દવાના બિલમાં ગોટાળાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી કેટલાક ફાર્માસિસ્ટ દર્દીઓ દ્વારા પરત કરાયેલી દવાઓના બિલમાં ફેક એન્ટ્રી કરી નાણાંની ઉચપાત કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે 15 જેટલા જુનિયર અને સિનિયર ફાર્માસિસ્ટની સંડોવણી સામે આવતા હોસ્પિટલ દ્વારા તમામને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. અમારે જે દર્દીઓની જે દવા પરત કરેલી હતી એ પરત કરેલી દવામાં અમુક ગોટાળો થયેલો હતો ફાર્માસિસ્ટ દ્વારા. એટલે જેવું અમને સંસ્થાને ખબર પડી કે ભાઈ આવી હકીકત થઈ છે એટલે એને તરત જ એની તકેદારીના ભાગરૂપે અમે એક કમિટીની રચના કરવામાં આવી અને કમિટી જે રચના કરી એના ભાગરૂપે 15 ફાર્માસિસ્ટને 1 અઠવાડિયા પહેલાં ટર્મિનેટ કરવામાં આવ્યા છે. GCS હોસ્પિટલ ફરીથી એકવાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં દવાનું જે બિલ હોય છે તે પરત કરે ત્યારે જે નાણાં જે લેવામાં અને દેવામાં આવતા હોય છે તેમાં જે છે તે ગોટાળો કરવામાં આવ્યો છે. અત્યારે હાલ આ હોસ્પિટલમાં આ વિવાદ સામે આવતા 15 જેટલા ફાર્માસિસ્ટ છે તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ દ્વારા છૂટા કરવામાં આવ્યા છે. 2 વર્ષથી મેડિકલ સ્ટોરના જે ફાર્માસિસ્ટ હતા તેઓ દર્દીઓની દવા જે હોય તેની જે રોકડ હોય તેમાં તેઓ જે છે તે ગોટાળો કરતા હતા. પેશન્ટે પરત આપેલ જે દવાઓ હોય છે તે દવાઓમાં સિસ્ટમમાં ઉચાપાત કરીને અલગ રીતે બતાવતા હતા અને રિટર્ન બિલના નાણાં જે હતા તે પોતે તેઓ વહેંચી લેતા હતા. લગભગ 15 જેટલા જુનિયર અને સિનિયર જેટલા ડૉક્ટરો હતા તેમની આ સંડોવણી બહાર આવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો GCS હોસ્પિટલે વધુ તપાસ જે છે તે હાથ ધરી છે. 15 જેટલા ફાર્માસિસ્ટ છે તેમને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા છે અને આ કૌભાંડ જે છે તેના વિશે જો વાત કરવામાં આવે તો છેલ્લા
1-2 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું ને અત્યાર સુધીમાં લગભગ 40 લાખ સુધીનું આ કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। ત્યારે જીસીએસ હોસ્પિટલ દ્વારા આ તમામ જે ફાર્માસિસ્ટ હતા જેમણે દર્દીઓના જે બિલ હોય છે તે બિલમાં જ્યારે દવાઓ પરત કરવાની હોય છે તે દવાઓમાં પરત કરેલી જે અમાઉન્ટ હોય છે તેમાં તેમણે ઘોટાળો કર્યો હતો અને આ વસ્તુનું જ્યારે ધ્યાને આવતા તમામ જેટલા 15 જેટલા ફાર્માસિસ્ટ છે તેમને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા છે અને કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી દ્વારા હવે વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। જો કે પોલીસ કેસ હજુ સુધી કરવામાં આવ્યો નથી। કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। આણંદની અમૂલ ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। તારીખ 1 જૂન 2026થી દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹10નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। વધતા ખર્ચ અને પશુહારના ભાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવા હોવાનું અમૂલ ડેરીના ચેરમેન સભ્યશ્રી પરમારે જણાવ્યું હતું। તેથી મને આનંદ થાય છે કે હું આજે જાહેર કરું છું કે તારીખ 1/6/2026ની સવારથી દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹10નો વધારો અમલમાં મૂકવામાં આવશે। આમ દૂધની ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹865થી વધારીને 875 આપવામાં આવશે। આ વધારાના કારણે 6% ફેટવાળા ભેંસના દૂધના પ્રતિ લીટર ભાવમાં ₹0.61નો વધારો થઈ ₹54.05 પ્રતિ લીટર તથા 7 ફેટવાળા દૂધના પ્રતિ લીટર ભાવમાં ₹0.72નો વધારો થઈ ₹63.06 પ્રતિ લીટર થશે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સનેડો કૃષિ સાધન પર મળતી સહાયમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે હવે સામાન્ય ખેડૂતોને ₹60,000 અથવા 40% સુધીની સહાય મળશે, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત અને મહિલા ખેડૂતોને ₹75,000 અથવા 50% સુધીની સહાય આપવામાં આવશે। આ નિર્ણયથી ખેડૂતોને કૃષિ ઉત્પાદન પરિવહનમાં સરળતા મળશે અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે। સુરતમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં થયેલી ₹3 કરોડની લૂંટના કેસમાં વોન્ટેડ આરોપીને પાલોદ પોલીસે ઝડપી પાડ્યો હતો। ટેમ્ભરણી પોલીસ સ્ટેશનમાં ગુનાનો ટેમ્પો રોકીને લૂંટ અને હુમલો કરનાર આરોપી સિદ્ધેશ્વર નામદેવ માનીને બાતમીના આધારે કંપનીમાંથી પકડી લેવામાં આવ્યો હતો। રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલી રહેલા પરિવારવાદ અને સભ્યપદ વિવાદ મામલે તપાસ તેજ બની છે। સુપ્રીમ કોર્ટમાં થયેલી પીઆઈએલ બાદ હાઈકોર્ટના આદેશથી રચાયેલી તપાસ કમિટી રાજકોટ પહોંચી હતી। કમિટી 2 દિવસ સુધી વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો અને સભ્યોની રજૂઆતો સાંભળશે। અમારી રજૂઆત અમે તો પહેલાં હાઈકોર્ટમાં આજથી 7 મહિના પહેલાં કેસ દાખલ કર્યો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે। અમારી માગણી એટલી જ છે કે ભાઈ જે તમારા સભ્યો છે વર્ષોથી 489 એમાં એક પણ ક્રિકેટ એસોસિએશનને તમે સભ્યપદ આપ્યું નથી કે મતાધિકાર આપ્યો નથી। આજે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંદર 20 ક્રિકેટ એસોસિએશન છે કે જે યુવા ખેલાડીઓને તૈયાર કરે છે, ક્રિકેટ આરે સંકળાયેલા છે। હવે એને જ મતાધિકાર નથી, એને જ સભ્યપદ નથી, તો તમે એને શા માટે તમે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટની જવાબદારી સોંપો છો? રાજકોટમાં આગામી તારીખ 5, 6 અને 7 જૂન દરમિયાન ભવ્ય સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રેસકોર્સ મેદાનમાં દરરોજ સાંજે 7:30 વાગ્યે કક્ષા કરશે। આયોજનને લઈને સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જાતો હતો પછી કીધું એક કથા આપો રાજકોટ માટે, તો સમય તો હતો નહીં, તો આ મહિને આપણને કથા આપેલી 1517, પછી એ કેન્સલ થઈ અને 5, 6, 7 નેક્સ્ટ મંથ જૂનમાં આપણે કથા આપી। પહેલાં હું ત્યાં કથા કરવાનો હતો બાગેશ્વર ધામમાં, કેમ કે એના માણસો છે ને અહીંયા કમિટી ન થઈ હોય, જે અમારો કંઈ ટીમ ન હોય એ માણસો બધા બાગેશ્વરમાં કથા કરે, તો હું ત્યાં કથા કરું। અહીંથી બધા આપણા ટીમના જે ભાઈબંધ દોસ્તાર ગ્રુપના માણસો હતા એને કીધું કે ઈશ્વરભાઈ રાજકોટમાં કરો, અમે સહકાર આપશું। આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કુમાર કૃષ્ણ શાસ્ત્રીજીની સાનિધ્યમાં
સનાતન સેતુ હનુમંત કથાનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. એમાં આપના માધ્યમથી સૌરાષ્ટ્રના સૌ સનાતન પ્રેમીઓને હું આહ્વાન કરું છું કે આ કથામાં સૌ મોટી સંખ્યામાં આવી લાભ લે. વેજલપુર વિધાનસભા દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમ યોજાઈ ફાઇટર્સ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કટોકટીની પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવના જવાનોને એપ્રિશિએશન સર્ટિફિકેટ, સાલ, મોમેન્ટો અને ગિફ્ટ હેમ્પર અર્પણ કરાયા હતા. જીવનના જોખમે માનવતા બચાવનાર આશરે 40 ફાયર હીરોઝની બહાદુરીને બિરદાવવામાં આવી હતી. આજે અહીંયા 36થી વધારે ફાયરમેનનું અને ફાયર ઓફિસરનું સન્માન થયું. એક સંવેદનશીલ સમાજના નિર્માણ માટે માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ જગદીશભાઈના નેતૃત્વમાં જે સરકાર ચાલે છે, એક સંવેદનશીલ સોસાયટીનું નિર્માણ થાય એટલે આ એક પ્રયાસ છે. સાંગરેલા આર્કેડ ખાતે લાગેલી એક ભયાવહ આગમાં માત્ર 7-7.5 મિનિટમાં પ્રથમ કોલ મળતાની સાથે અહીંયાની ફાયર ઓફિસરની ટીમ એ ત્યાં પહોંચી લગભગ 55 જેટલા લોકોને એમને રેસ્ક્યુ કર્યા. મહેસાણામાં 12.15 લાખની સાયબર છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉમા સોલારના પ્રોપર્ટાઇટર સામે ફરિયાદ નોંધાઈ છે. રાધનપુર રોડ પર આવેલી એસબીઆઈના ખાતાનો ઉપયોગ કરાયો હતો. લોકોને વિશ્વાસમાં લઈ 278 અરજીઓ આધારે સાયબર ફ્રોડ થયો હતો. આરોપી રાજ પટેલે રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બી ડિવિઝન પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગર સ્માર્ટ સિટીમાં અક્ષરધામથી મહાત્મા મંદિર સુધી બની રહેલા સ્માર્ટ રોડનું કામ લાંબા સમયથી મંતર ગતિએ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે મહિલા ધારાસભ્ય રીટા પટેલે મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી અધૂરું કામ પૂરું કરવાની માંગ કરી છે. ટેન્ડરની શરતો મુજબ સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થતા ઊભા થયેલા અવરોધો દૂર કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા અને માર્ગનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને મેં એક પત્ર લખ્યો હતો કે જે ગાંધીનગરમાં રોડ નંબર 6 અને 7 મહાત્મા મંદિરથી અક્ષરધામ સુધીનો આ રોડ કે આપણે બધા જાણીએ છીએ કે ગાંધીનગરનો સૌથી ટ્રાફિકવાળો, લોકોની સૌથી વધારે અવર જવરવાળો આ રોડ છે. આ રોડને 6 લેન કરવા માટેની રજૂઆત કરી હતી. કારણ કે આ રોડ ઉપર લોકોનો અવર જવર વધારે હોવાથી આ રોડને આધુનિક રોડ તરીકે ડેવલપ કરવા માટેની કે જે અત્યારે સૌથી વધારે જરૂરિયાત છે અને ગાંધીનગર એ ગુજરાતનું કેપિટલ છે. આથી આ 2 રોડને આધુનિક રોડ તરીકે ડેવલપ કરવા માટેની રજૂઆત કરી હતી. અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. મે મહિનામાં 572 શંકાસ્પદ નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ભેળસેળ રોકવા માટે કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. દુકાનો પર ખાસ QR કોડ લગાવવામાં આવશે, જેના પર ગ્રાહકો ખોરાકની ગુણવત્તા અંગે પ્રતિભાવ આપશે. QR કોડ દ્વારા મળતી નકારાત્મક માહિતી કે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવશે. આજની દુકાન નથી, વર્ષોથી દુકાન છે અમારે. તો ગ્રાહક અભિપ્રાય સારું આપે છે. સ્ટીકરની કામગીરી તમે કેવી કરી? સ્ટીકરની કામગીરી તો બહુ સરસ રીતે સારામાં સારું છે. એ સ્ટીકરના હિસાબે ગ્રાહકનો પણ અમારો અભિપ્રાય સારું મળી રહ્યો. બીજી વાત કરીએ તો જે સ્ટ્રીટ વેન્ડર્સ છે તેમના હાઇજીનનું રેટિંગ જાહેર જનતા કરી શકે અને એના આધારે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી થઈ શકે તે માટે QR કોડ લગાવવાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે, જેમાં સ્પેસિફિકલી વેન્ડર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. એટલે દરેક વેન્ડરનું રજિસ્ટ્રેશન કર્યા બાદ તેનો એક યુનિક QR કોડ, એટલે દરેક વેન્ડરનો અલગ અલગ QR કોડ જનરેટ થાય છે અને એ એના જે ધંધાના સ્થળ ઉપર ડેમોન્સ્ટ્રેટ કરવાનું રહે, જેથી જાહેર જનતા એને ફીડબેક આપી શકે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર જામનગરથી મળી આવ્યા છે, જ્યાં જામનગરમાં નીટ પેપર લીક મામલે કોંગ્રેસનો વિરોધ છે તે સામે આવ્યો છે. યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા પ્રદર્શન છે તે યોજવામાં આવ્યું હતું. કાર્યકરોએ સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે, જ્યાં નીટ પરીક્ષાઓના પેપર ફૂટ્યા બાદ વિરોધ છે તે સામે આવ્યો છે.
યુથ કોંગ્રેસના કાર્યકરોએ સિવિલ વિસ્તારમાં દેખાવ છે તે કર્યો હતો. નીટ પેપર કાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ છે તે હાલ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.